સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18,000 રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદીએ વિકાસ, ગ્રીન ગ્રોથ, આત્મનિર્ભર ભારત અને ભાજપના મળતા જન સમર્થન અંગે વિસ્તૃત સંબોધન કર્યું। સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તેઓ પ્રથમ વખત સુરત આવ્યા છે અને સુરતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ તાજેતરની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક સમર્થન આપીને જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। જનતાનો સતત આશીર્વાદ ભાજપને મળતો રહ્યો છે અને આ વિશ્વાસ જ પાર્ટીની સૌથી મોટી તાકાત છે। વડાપ્રધાને વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરતા જણાવ્યું કે વિકાસનો લાભ ગામે ગામ પહોંચે અને જનસેવકોની કામગીરીથી આ સંકલ્પ સાકાર થાય તે જરૂરી છે। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે તેમણે સુરતની સ્વચ્છતા અને ગ્રીન પહેલોની પ્રશંસા કરી। સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવે છે અને દરેક નાગરિકોના યોગદાનથી આ સિદ્ધિ શક્ય બની હોવાનું તેમણે જણાવ્યું। પીએમ મોદીએ ગ્રીન ગ્રોથ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતના યોગદાનને યાદ કરતા કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ માટે અલગ અલગ વિભાગ બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું। સાથે જ પાટણના સોલાર પ્લાન્ટ અને નવીનીકરણ ઉર્જા ક્ષેત્રે થયેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો। તેમણે જણાવ્યું કે સુરતની વોટર સર્ક્યુલર સિસ્ટમ દેશભરમાં ચર્ચા થાય છે અને આગામી પેઢી માટે પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવા સરકાર પ્રતિબદ્ધ છે। સુરતમાં ઇલેક્ટ્રિક બસ સેવા, મેટ્રો પ્રોજેક્ટ અને હજીરાને ગ્રીન સ્ટીલ હબ તરીકે વિકસાવવાના પ્રયાસોને પણ તેમણે વિકાસના નવા માઇલસ્ટોન ગણાવ્યા। પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતની વાત કરતા કહ્યું કે આજે દેશ ગ્રીન એમોનિયા, સૌર ઉર્જા અને રેલવે વીજળીકરણ અને પોર્ટ ક્ષમતા વધારવા જેવા ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા છે। તેમણે દેશની કનેક્ટિવિટી વધારવા માટે બુલેટ ટ્રેન સહિતના મોટા પ્રોજેક્ટોની ચર્ચા કરી અને કહ્યું કે આદિવાસી વિસ્તારો સુધી પણ વિકાસ અને સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે। આ કાર્યક્રમ દરમિયાન આધુનિક ESIC હોસ્પિટલના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે અન્ય રાજ્યોમાંથી રોજગાર માટે આવેલા શ્રમિકોને પણ હવે ઉત્તમ આરોગ્ય સુવિધા મળશે। રાજકીય મુદ્દાઓ પર બોલતા વડાપ્રધાને કહ્યું કે દેશની જનતા સતત ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, જ્યારે કોંગ્રેસ અરાજકતા અને અનિશ્ચિતતાનું રાજકારણ કરી રહી છે। દેશના લોકો વિકાસ અને સ્થિરતાને પસંદ કરે છે। અંતમાં પીએમ મોદીએ દેશવાસીઓને સંકલ્પબદ્ધ બનીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવાનું આહવાન કર્યું અને કહ્યું કે આપ 2 ડગલા ચાલશો તો હું 3 ડગલા આગળ ચાલવા તૈયાર છું। रुकना और थकना हमें मंजूर नहीं। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, सूरत।